ચાલો આજે આપણે ન્યૂ હોરાઇઝન ERPમાં પરચેઝ ઓર્ડર એટલે કે POની સફરને સમજીએ. ખાસ કરીને જ્યારે એકવાર PO બની જાય પછી એનું શું થાય છે, આખી પ્રોસેસ શું છે. આ એ જ પ્રક્રિયા છે જે પાક્કું કરે છે કે દરેક ખરીદી નિયમો મુજબ અને બજેટમાં જ થાય. તો આ સફરમાં આપણે શું જોવાના છીએ? આપણે POની મંજૂરીથી લઈને માલ આપણા વેરહાઉસમાં આવે ત્યાં સુધીના દરેક સ્ટેપને બારીકાઈથી સમજીશું. દરેક પગલાંનું શું મહત્વ છે અને એની આપણા કામકાજ પર શું અસર પડે છે એ બધું જ જોઈશું. તો સવાલ એ છે કે કોઈપણ ખરીદીને ખરેખર ઓફિશિયલ કઈ વસ્તુ બનાવે છે. આજે આપણે એ જ મુખ્ય તબક્કાઓ જોઈશું જે એક સામાન્ય રિક્વેસ્ટને એક પાકા, સત્તાવાર અને કાયદાકીય દસ્તાવેજમાં ફેરવે છે. તો આ બધું થાય છે કેવી રીતે? જુઓ, જેવો PO બન્યો કે તરત જ વેન્ડરને નથી મોકલી દેવાતો. ના, એવું નથી. સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું છે કંપનીની અંદર જ એની મંજૂરી લેવી. નાણાકીય શિસ્ત માટે આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે. અહીં જુઓ, સિસ્ટમ કેટલી સ્માર્ટ છે. એ POની રકમના આધારે નક્કી કરે છે કે કોની મંજૂરી લેવાની છે. નાની રકમ માટે આસિસ્ટન્ટ મેનેજર, પણ જો મોટી રકમ હોય તો છેક ડાયરેક્ટર સુધી વાત જાય. આનાથી એ પાક્કું થાય છે કે મોટા ખર્ચાઓ પર સિનિયર મેનેજમેન્ટની નજર રહે અને બિનજરૂરી ખર્ચ અટકે. અને આ બધું ઓટોમેટિક થાય છે. જેવો PO તૈયાર થાય એટલે સિસ્ટમ પોતે જ સાચા માણસને નોટિફિકેશન મોકલી દે છે કે ચાલો આને મંજૂરી આપો. આનાથી કામ ફટાફટ થાય છે, કોઈ મોડું નથી થતું. અને હા, એક રેકોર્ડ પણ બની જાય છે કે કોણે અને ક્યારે આ ખરીદીને મંજૂરી આપી હતી. સારું, તો હવે POને અંદરથી મંજૂરી મળી ગઈ. હવે આવે છે એક એવો પોઈન્ટ જ્યાંથી પાછા વળવું મુશ્કેલ છે. આ એ ક્ષણ છે જ્યારે એક અંદરનો ડોક્યુમેન્ટ હવે બહારની દુનિયા માટે એક વચન બની જાય છે. આ સ્લાઇડમાં આખો ફરક સ્પષ્ટ દેખાય છે. પ્રિન્ટ ફાઇનલ બટન દબાવવું એટલે જાણે તમે કોઈ કોન્ટ્રાક્ટ પર સહી કરીને એને પોસ્ટ કરી દીધો. બસ એ પછી PO લોક થઈ જાય છે. એમાં કોઈ ફેરફાર ના કરી શકાય. અને હવે એ વેન્ડર માટે એક ઓફિશિયલ ઓર્ડર બની ગયો છે. આનાથી કોઈપણ જાતની ગેરસમજ ટાળી શકાય છે. ઓકે, તો આપણો ઓફિશિયલ ઓર્ડર વેન્ડર પાસે પહોંચી ગયો છે અને હવે જુઓ, આપણી ફેક્ટરીના ગેટ પર માલ ભરેલો ટ્રક આવીને ઊભો છે. હવે પ્રક્રિયાનો બીજો તબક્કો શરૂ થાય છે. આ માલને સિસ્ટમમાં સત્તાવાર રીતે એન્ટર કરવાનો. માલ મેળવવાની આખી પ્રોસેસનો એક ક્રમ છે. ગેટ એન્ટ્રી તો સિક્યોરિટી અને ટ્રેકિંગ માટે છે. પણ ખરી રમત તો શરૂ થાય છે ગુડ્સ રિસિપ્ટ નોટ એટલે કે GRN બનાવવાથી. GRN એ વાતનો પાક્કો પુરાવો છે કે હા, અમે માલ સ્વીકારી લીધો છે અને હવે એ અમારી ઇન્વેન્ટરીનો ભાગ છે. હવે જે લોકો સિસ્ટમમાં નવા છે એમને એક કોમન પ્રોબ્લેમ આવે છે અને એ બહુ ફ્રસ્ટ્રેટિંગ હોઈ શકે છે. એ લોકો માલ લેવા તૈયાર હોય છે પણ GRN બનાવતી વખતે સિસ્ટમમાં પેલો PO દેખાતો જ નથી. તો અહીંયા જ આખી વાત છુપાયેલી છે. આ કોઈ સિસ્ટમની ભૂલ નથી. આ તો એક બહુ જ સ્માર્ટ કંટ્રોલ છે. સિસ્ટમ ખાતરી કરે છે કે તમે એવા જ ઓર્ડર સામે માલ લઈ શકો જે ઓફિશિયલી મંજૂર થયેલો હોય અને પ્રિન્ટ ફાઇનલ થયેલો હોય. આનાથી એ પાક્કું થાય છે કે આપણે એવો કોઈ માલ નથી લઈ રહ્યા જેનો ઓર્ડર જ ફાઇનલ નથી. હવે આપણે આખી પ્રોસેસના સૌથી અગત્યના એટલે કે પૈસા સાથે જોડાયેલા ભાગ પર આવીએ છીએ. આપણે જે માલ લીધો એની સાચી કિંમત શું છે? આ ખાલી ખરીદીની કિંમત નથી, પણ એ માલને આપણા વેરહાઉસ સુધી લાવવાનો ટોટલ ખર્ચ છે. જુઓ, GRNની શરૂઆત તો એ જ કિંમતથી થાય છે જે આપણે પરચેઝ ઓર્ડરમાં નક્કી કરી હતી. જેમ કે અહીં ₹1000. આ આપણો બેઝ છે. પણ વાત અહીં પૂરી નથી થતી. ઘણીવાર એવું બને કે માલ આવે ત્યારે કેટલાક વધારાના ખર્ચા થાય, જેમ કે ટ્રાન્સપોર્ટનો ખર્ચ કે કોઈ ટેક્સ. સિસ્ટમ આપણને આ છેલ્લી ઘડીના ખર્ચા પણ GRNમાં જ ઉમેરવાની સુવિધા આપે છે, જેથી આપણને એ વસ્તુની સાચી કુલ પડતર કિંમત મળે. દાખલા તરીકે અહીં જુઓ, ₹1000ની મૂળ કિંમતમાં આપણે ₹50 ટ્રાન્સપોર્ટનો ખર્ચ ઉમેર્યો. તો હવે સિસ્ટમના ચોપડે એ આઇટમની કિંમત ₹1050 તરીકે નોંધાશે. આ નાની દેખાતી વાત ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ માટે ખૂબ જ જરૂરી છે. અને એકવાર GRNને મંજૂરી મળી ગઈ એટલે આ જે 1050ની કિંમત છે એ હવે પથ્થરની લકીર જેવી છે. એ સીધી કંપનીના ફાઇનાન્શિયલ રેકોર્ડમાં ઇન્વેન્ટરીની વેલ્યુ તરીકે અપડેટ થઈ જાય છે. એને પછી સરળતાથી બદલી શકાતી નથી. એટલે જ આ સ્ટેપ ખૂબ ધ્યાનથી કરવામાં આવે છે. તો આટલી બધી પ્રોસેસ શું કામ? શું આ ખાલી નિયમોનું પાલન કરવા માટે છે?
ના, બિલકુલ નહીં. દરેક પગલું મંજૂરીથી લઈને પ્રિન્ટ ફાઇનલ કરવા સુધી અને છેલ્લે ચોક્કસ કિંમત સાથે GRN બનાવવા સુધી આ બધું ભૂલોને અટકાવે છે. આ ચોકસાઈથી પૈસાનો હિસાબ સ્પષ્ટ રહે છે અને સપ્લાય ચેઇનમાં કોઈ ગરબડ નથી થતી. આનાથી આખરે તો કંપનીનો સમય અને પૈસા બંને બચે છે.